ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહના માહોલ છે, ત્યારે ગણદેવી તાલુકાના લસણપોર ગામે આ અવસરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. અહીં માત્ર ઉત્સવ જ નહીં પણ સામાજિક ઉત્તરદાયિત્વનો એક સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે અંબિકા તાલુકાના લસણપોર ગામે વિવિધ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં માત્ર ઉજવણી જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વના દર્શન પણ થયા હતા. કાર્યક્રમના પ્રારંભમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં આસપાસના ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં કુલ 35 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ સાથે જ આયોજિત આયુર્વેદિક મેડિકલ કેમ્પનો 75થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો, જે અંતરિયાળ વિસ્તારના લોકો માટે આરોગ્યપ્રદ સાબિત થયો હતો. સાંજે યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરંપરાના આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કપરાડાની આશ્રમ શાળાના બાળકોએ મનોરંજક અને પ્રેરણાદાયી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. દેહરાદૂનથી ખાસ પધારેલા કઠપુતળી આર્ટિસ્ટોએ બાબા સાહેબ દ્વારા ઘડાયેલા કાયદાઓ અને બંધારણીય હકો વિશે કઠપુતળીના માધ્યમથી સચોટ સમજ આપી હતી. સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરી આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવી હતી. આ પ્રસંગે આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર પ્રદીપભાઈ ગરાસિયા, ગામના આગેવાન ઝવેરભાઈ પટેલ, સરપંચ સુરેશભાઈ પટેલ અને ડેરી પ્રમુખ મગનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લસણપુર ગામના મહિલા મંડળો, યુવા સંગઠનો અને ગ્રામજનોએ ભારે સહેમત ઉઠાવી હતી. સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિઓની હાજરીએ આ ઉત્સવને ગૌરવવંતો બનાવ્યો હતો. આદિવાસી એકતા પરિષદ સાથે સંકળાઈને કામ કરી રહ્યા છીએ. આજે લસણપુર ગામે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એક તો બ્લડ ડોનેશન કેમ્પ છે, બીજું નિસર્ગ આયુર્વેદિક જે હોસ્પિટલ છે તેના દ્વારા નિદાન અને સારવારનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને ત્રીજો કાર્યક્રમમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એની ઉજવણી છે. આ કાર્યક્રમ નિમિત્તે ઉત્તરાખંડથી એક કઠપુતળીનું કલાકારોનું ગ્રુપ આવ્યું છે. તે લોકો કઠપુતળીનો કાર્યક્રમ પણ કરશે, સાથે કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે. તો આ વિશેષ કાર્યક્રમ આજે આ ગામમાં યોજાઈ રહ્યો છે. અને આપણે સૌ સાહેબે કહ્યું તેમ આપણે જાણીએ છીએ કે બાબા સાહેબના દેશ માટે અનન્ય પ્રદાન છે. એમને 24 જેટલી ડિગ્રીઓ મેળવી હતી, જે હિન્દુસ્તાનમાં આજ સુધી કોઈએ મેળવી નથી. 4 એમની પીએચડીની ડિગ્રીઓ હતી. આવો વિશાળ જ્ઞાની માણસે આપણા દેશનું બંધારણ બનાવ્યું એ આપણા સૌના માટે ગૌરવનો વિષય છે. અને તેટલા માટે આટલા વર્ષોથી એમને જન્મજયંતિ ઉજવાઈ રહી છે. આપણા વિસ્તારમાં બિરસા મુંડા વિશે તો ઘણું બધું લોકો જાણે છે, પણ બાબા સાહેબ આંબેડકર વિશે આદિવાસી સમાજમાં એટલી જાગૃતિ જાણકારી નથી. એટલા માટે ભાઈ જયદીપે આ વિચાર કર્યો કે આપણા વિસ્તારમાં જેમ બિરસા મુંડાની જન્મજયંતિ વગેરે ઉજવાતું થઈ ગયું, તેવી રીતે બાબા સાહેબ આંબેડકર વિશે પણ જાગૃતિ ઊભી થાય એ આશયથી પણ આ કાર્યક્રમનું આયોજન થયું છે. આજના કાર્યક્રમ નિમિત્તે આયોજકોને શુભેચ્છા. જય ભીમ. આજે લસણપોર તાલુકા અંબિકા ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. તે પ્રસંગે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. ભારત દેશના બંધારણની અંદર જેનો મુખ્ય ભાગ ભજવ્યો હતો, ડ્રાફ્ટ કમિટીના ચેરમેન હતા એવા બાબા સાહેબ આંબેડકર, કે જેમણે આખા દેશના તમામ વર્ગો માટે બંધારણીય સવલતો ઊભી કરી અને બધાને ન્યાય મળે, બધા સમાનભેર જીવી શકે એ પ્રકારનું બંધારણ એમણે બનાવ્યું. અને એના પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે કે ભારત દેશની અંદર આજે વંચિત વર્ગ, ગરીબ વર્ગ અને મહિલા વર્ગ સમાન આજે ઉન્નતિથી જીવી રહ્યા છે. તો આજે જ્યારે એમણે બંધારણમાં વંચિત વર્ગ માટે શિક્ષણમાં, નોકરીમાં અને રાજકીય અનામતો દાખલ કરી, એટલે પ્રતિનિધિત્વ આપ્યું. અને એનો મતલબ એ હતો કે સમાજના આ લોકો લાભ લઈને સમાજના બાકીના વર્ગને ન્યાય અપાવશે, એમનું શોષણ અટકાવશે, એમનો અન્યાય અટકાવશે. તો આજે પરિસ્થિતિ છે થોડી અઘરી બનતી જાય છે. આજે જેમણે પ્રતિનિધિત્વનો લાભ લીધો, અનામતનો લાભ લીધો, એ આજે મહદઅંશે સ્વાર્થી અને નગુણા સાબિત થઈ રહ્યા છે. એ આપણે જોઈ રહ્યા છે કે બંધારણના હક્કો પર ધીરે ધીરે તરાપ પડી રહી છે અને વંચિત વર્ગ
આજે મુશ્કેલી મુકાઈ રહ્યો છે. તેવા સંજોગોમાં શિક્ષિત વર્ગ ખૂબ જ જાગૃત બનીને બંધારણનો અમલ સારામાં સારી રીતે કઈ રીતે થાય, શોષણ કઈ રીતે અટકાય, ન્યાય કઈ રીતે મળે, એ માટે જનજાગૃતિ ફેલાવીને એ કાર્ય કરવાની જરૂર છે. જય ભીમ.